विद्यार्थी मित्रों धोरण 8 विज्ञान पाठ 14 विद्युत प्रवाह की रासायनिक असर और विद्युत प्रवाह की रासायनिक असर एटले शुं? विद्युत प्रवाह की रासायनिक असर विद्युत द्रावण माथी विद्युत प्रवाह पसार करवामां आवे त्यारे विद्युत द्रावण में रासायनिक फेरफार थाय छे जेने विद्युत प्रवाह में रासायनिक असर कहेवाय छे। विद्युत प्रवाह की रासायनिक असर ने विद्युत पृथक्करण कोण कहेवाय छे? विद्युत प्रवाह की चुंबकीय असर विद्युत परिपथ में वाहक तारमांथी विद्युत प्रवाह पसार करवामां आवे त्यारे वाहक तारनी बाजू में राखे चुंबकीय सोय परावर्तन दर्शावे छे एटले के वाहकता
ચુંબક તરીકે વર્તે છે। જ્યારે વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે વાહક તાર પોતે ચુંબક તરીકે વર્તે છે અને તેની આજુબાજુ ચુંબકીય ક્ષેત્રો ઉત્પન્ન થાય છે। એ ચુંબકીય ક્ષેત્રની અસરને કારણે ચુંબકીય સ્વયં એ કોણાવર્તન દર્શાવે છે, જેને વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર કહેવાય છે। વૈજ્ઞાનિક કારણ ઇલેક્ટ્રિશિયન ઇલેક્ટ્રિકનું કામ કરતી વખતે રબરના બનેલા સ્લીપર પહેરે છે। કારણ આપી સમજાવો। કારણ કે વ્યક્તિનું શરીર એ વિદ્યુતનું સુવાહક છે। વિદ્યુત પરિપથમાં વિદ્યુત પરિપથનું વાયરિંગ ઢીલું હોય કે વિદ્યુત પરિપથમાં જોડે ઉપકરણ ખામીવાળું હોય ત્યારે ઇલેક્ટ્રિશિયનને ઇલેક્ટ્રિકનું કામ કરતી વખતે વિદ્યુત કરંટ લાગી શકે છે। પણ રબરના સ્લીપર વિદ્યુત અવાહક હોય છે। તેથી ઇલેક્ટ્રિશિયન
ઇલેક્ટ્રિકનું કામ કરે ત્યારે તેને વિદ્યુત કરંટ લાગી શકતો નથી. માટે ઇલેક્ટ્રિશિયન ઇલેક્ટ્રિકનું કામ કરતી વખતે રબરના બનેલા સ્લીપર પહેરે છે. આપણે ફરીથી સમજી લઈએ કે વ્યક્તિનું શરીર એ વિદ્યુતનું સુવાહક છે, એટલે કે આપણું શરીર વિદ્યુત સુવાહક છે. આપણા શરીરમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે. હવે ઇલેક્ટ્રિશિયન એ ઇલેક્ટ્રિકનું કામ કરતી વખતે એ વિદ્યુત પરિપથમાં જોડેલ ઉપકરણ જો ખામીવાળું હોય અથવા તો વાયરિંગ ઢીલું હોય તો તેને કારણે તે ઇલેક્ટ્રિશિયનને કરંટ વિદ્યુત કરંટ લાગી શકે છે અને ક્યારેક તેનું મૃત્યુ પણ થઈ શકે છે. હવે રબરના ચપ્પલ એ વિદ્યુત અવાહક છે, જેના કારણે એ ઇલેક્ટ્રિશિયનને વિદ્યુત પરિપથમાં કામ કરતી વખતે તેને વિદ્યુત કરંટ લાગી શકતો નથી. માટે ઇલેક્ટ્રિશિયન ઇલેક્ટ્રિકનું કામ કરતી વખતે એ રબરના ચપ્પલ પહેરે છે. સામાન્ય પાણી વિદ્યુતનું વાહક છે, જ્યારે શુદ્ધ પાણી એ વિદ્યુતનું અવાહક છે. વૈજ્ઞાનિક કારણ આપી સમજો. વિદ્યુતના વહન માટે એ પાણીમાં રહેલા મુક્ત ધન આયનો અને ઋણ આયનો જવાબદાર છે. જો પાણીમાં મુક્ત ધન આયન અને ઋણ આયન હોય તો તેવું પાણી એ વિદ્યુત સુવાહક છે. જો પાણીમાં એ મુક્ત ધન આયન કે ઋણ આયન ન હોય તો તેવું પાણી વિદ્યુત અવાહક છે. સામાન્ય પાણી તેમાં મુક્ત ધન આયન અને ઋણ આયન હોય તેથી વિદ્યુત વાહક છે, જ્યારે શુદ્ધ પાણીમાં એ મુક્ત ધન આયન અને ઋણ આયન ન હોવાથી તે વિદ્યુતનો અવાહક છે. વિદ્યુતના વહન માટે પાણીમાં રહેલ મુક્ત ધન આયન અને ઋણ આયન જવાબદાર છે. સામાન્ય પાણીમાં ક્ષારો અને ખનિજ દ્રવ્ય ઓગળેલા હોય છે. જેથી સામાન્ય પાણીમાં મુક્ત ધન આયન
ઋણ આયન હોય છે. પરિણામે સામાન્ય પાણી વિદ્યુત વાહક છે, જ્યારે શુદ્ધ પાણીમાં ક્ષારો અને ખનિજ દ્રવ્ય ન હોવાથી તેમાં મુક્ત આયનો હોતા નથી. માટે શુદ્ધ પાણી વિદ્યુત અવાહક હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે હવે વધારાના પ્રશ્નોની ચર્ચા કરીશું. નાના નાના પ્રશ્નો છે. પ્રશ્ન છે કે વિદ્યુત ટેસ્ટરના પરિપથમાં LED નું જોડાણ કરતી વખતે તેનો કયો તાર બેટરીના ધન છેડા સાથે જોડવામાં આવે છે? હવે વિદ્યુત ટેસ્ટરમાં જે LED છે એ LED ની આકૃતિ બોર્ડ પર દોરી આપું છું. આ LED માં એક છેડો લાંબો હોય છે અને બીજો છેડો ટૂંકો હોય છે. જ્યારે તેને વિદ્યુત પરિપથ સાથે જોડવામાં આવે ત્યારે તેના લાંબા છેડાને બેટરીના ધન છેડા સાથે જોડવામાં આવે છે. બીજો પ્રશ્ન, પુલ બનાવવામાં વપરાતા લોખંડના ગર્ડર પર કઈ ધાતુનું આવરણ ચડાવવામાં આવે છે? તો પુલ બનાવવા માટે વપરાતા લોખંડના ગર્ડર પર ઝીંક ધાતુનું આવરણ ચડાવવામાં આવે છે અને લોખંડની સપાટી પર ઝીંક ધાતુનું આવરણ ચડાવવાની પ્રક્રિયાને ગેલ્વેનાઇઝેશન કહે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે સાયકલના હેન્ડલ પર કઈ ધાતુનું પ્લેટિંગ કરવામાં આવે છે? તો સાયકલના હેન્ડલ પર ક્રોમિયમ ધાતુનું પ્લેટિંગ કરવામાં આવે છે. સોની સસ્તી ધાતુના આભૂષણો ઉપર શાનું પ્લેટિંગ કરે છે?
સોની એ સસ્તી ધાતુ ઉપર સોનું અને ચાંદી જેવી ધાતુનું પ્લેટિંગ કરે છે. વિદ્યુત દ્રાવણોમાં કયા વિદ્યુત ભાર વાહકો હોય છે? તો વિદ્યુત દ્રાવણોમાં ધન, આયનો અને ઋણ આયનો હોય છે. ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર એટલે કે ધન આયન અને ઋણ આયન હોય છે. વિદ્યુત ટેસ્ટરનો ઉપયોગ જણાવો. તો વિદ્યુત ટેસ્ટરનો ઉપયોગ એ પરિપથમાં વહેતો નિર્બળ વિદ્યુત પ્રવાહની જાણકારી મેળવવા માટે, ભાર મેળવવા માટે વિદ્યુત ટેસ્ટરનો ઉપયોગ થાય છે. ચુંબકીય સોયને વિદ્યુત પ્રવાહનું વહન કરતા તારની નજીક મૂકવામાં આવે તો શું થાય? તો તે વખતે ચુંબકીય સોય એક કોણાવર્તન દર્શાવે છે. તળાવના પાણીમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા હાઇડ્રોજન વાયુ કયા ઇલેક્ટ્રોડ પાસે ઉદ્ભવે છે? તળાવના પાણીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા કેથોડ ધ્રુવ પાસે હાઇડ્રોજન વાયુ અને એનોડ ઇલેક્ટ્રોડ પાસે ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. આલ્કોહોલ વિદ્યુતનું શું ભાગ છે કે અવાહક છે? આલ્કોહોલ એ વિદ્યુત અવાહક છે. ધાતુ પદાર્થોમાં વિદ્યુત ભાર વાહકો કયા હોય છે? ધાતુ પદાર્થોમાં વિદ્યુત ભાર વાહકો તરીકે ઇલેક્ટ્રોન્સ હોય છે. વિદ્યુત ટેસ્ટરના પ્રકાર જણાવો. વિદ્યુત ટેસ્ટર 3 પ્રકારના છે. એક ટોર્ચ, બલ્બ ટેસ્ટર, એલઈડી ટેસ્ટર અને ત્રીજું ઇલેક્ટ્રો મેગ્નેટિક ટેસ્ટર. વિદ્યુત પ્રવાહની 3 અસરો જણાવો. વિદ્યુત પ્રવાહની 3 અસરો જણાવો. વિદ્યુત પ્રવાહની 3 અસરો: 1 વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર, 2 વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર અને 3 એ વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર. વિદ્યુત પ્રવાહની 3 અસરો: 1 વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર, 2 વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર, 3 વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર. આપેલ પ્રવાહી
વિદ્યુતનું વહન કરી શકે છે કે નહીં તેની ચકાસણી કેવી રીતે કરશું? તો ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેસ્ટર દ્વારા એ વિદ્યુત પ્રવાહની ચકાસણી કરી શકાય છે. પ્રવાહીમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે કે નહીં તે ચકાસણી કરવા માટે ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેસ્ટર. ઇલેક્ટ્રોપ્લેટિંગ એટલે શું? તો વિદ્યુત વહન દ્વારા પદાર્થ પર એટલે કે વસ્તુ પર ધાતુનું આવરણ ચડાવવાની પ્રક્રિયાને ઇલેક્ટ્રોપ્લેટિંગ પ્રક્રિયા કહેવાય છે. વિદ્યુત સોવાહક એટલે શું? જે પદાર્થ વિદ્યુતનું વહન કરે તે પદાર્થ એ વિદ્યુત સોવાહક કહેવાય છે. વિદ્યુતનો અવાહક એટલે શું? જે પદાર્થ તેમાંથી વહેતા વિદ્યુત પ્રવાહનો વિરોધ કરે તે પદાર્થ એ વિદ્યુત અવાહક કહેવાય છે. વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર એટલે શું? લેક્ચરની શરૂઆતમાં જ આપણે શીખી ગયા કે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર એટલે જ્યારે વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે વાહક તારની બાજુમાં મૂકેલ ચુંબકીય સ્વર એ પુનરાવર્તન દર્શાવે છે, એટલે કે વાહક તાર પોતે ચુંબક તરીકે વર્તે છે, જેને વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, આ સાથે આ પાઠ પૂર્ણ થાય છે. પ્રશ્ન તમને બોર્ડ ઉપર લખી આપું છું, એના જવાબો તમારે વિજ્ઞાનની નોટમાં સારા અક્ષરે